પાલનપુર में સગીરા पर दुष्कर्म केस में उद्योगपति धरपकड़ कराई। वीज ट्रांसफर साथ जोड़ायेला उद्योगपति हसमुख पटेल उर्फे बका पर सगीरा साथे दुष्कर्मનો आरोप लाग्यो हतो। हसमुख पटेले सगीरा साथे चंडीसर में आवेली पोतानी फैक्टरी पर अवारनवार दुष्कर्म आचर्યું। समग्र मामले सगीराना परिवारजनोए पालनपुर पश्चिम पोलीस स्टेशन में फरियाद नोंधावी। પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી અને અંતે રાજસ્થાનથી આરોપી હસમુખ પટેલની ધરપકડ કરાઈ। આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવ્યું કે જે સગીરભાઈની દીકરી જે છે એ સગીરભાઈની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ હરગોનભાઈ પટેલ जो વીજ ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે। આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે।